ભાઈ ગુડ મોર્નિંગ. તો આજના ડેની અંદર તમારું સ્વાગત છે અને આજના બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો શુભ શરૂઆત સવારે 8 વાગે થઈ ગઈ છે. ચા બાપીને અમે બેઠા હતા, ફોન જોતો હતો અને તરત જ ઉષા રંગ લઈને આવીને તો એને રંગ લગાવી દીધો અત્યારે. અને એનો રંગ બતાવી દીધો કે હું ફોન જોતો તો એ વખત એને લગાવી દીધું. બાકી હેપી હોલી. તો અત્યારે તમે જોઈ શકો કે રંગ લાગી ગયું હતું એ તો. અને આ છોકરાએ તો કળી કળી ઉગવો. ફાઇનલી ભાઈ જોતો ખરા હર્ષુનો તો કલર બદલાઈ ગયો. સવારે 7 વાગે ભાઈ 8 વાગે હોળી રમવાનું ચાલુ થઈ ગયું અમારે. અને પહેલો રંગ તો મને ઉછાઈ લગાવી દીધો. બાકી આ છોકરું જુઓ ખાલી કાપો નીકળી ગયો એનો. તો ભાઈ નેક્સ્ટ ટાઈમ મળીએ બરાબર. ભાઈ પાછળ મોઢું ધોવા જતો, મોઢું ધોવા જતા જતા પબ્લિક આવી જઈએ ભાઈ ભાઈને રંગવા માટે. આ બધી પબ્લિક ભાઈ મારા માટે વેઇટિંગ કરે કે તમે બહાર આવો, અમે કલર લગાવીએ. હા ભૂત જેવા દે. તેવડો હોય તો બહાર આવો, તમારે આવો. બધા જંગલી થઈ ગયા કેવા ખતરનાક. અમે ભાઈ બહાર નહીં નીકળવાના હાલ તો અમે અંદર હોશિયાર 2 જણા હોઈએ હાલ તો. વિશાલ અને પેલી સોડી છે એક સોડી પેલી કાળિયાની. હવાના ભૂત જેવી હાલત ઇન્જિનિયર થઈ ગઈ. ફાઇનલી ભાઈ બનતા આવી ગયા છે. ડોલો બોલો ઉપાડીને ફાઇનલી અત્યારે 10 વાગી ગયા. ખતરનાક દોડેથી રમવાનું ચાલુ થઈ ગયું અમારે તો. બધી પબ્લિક ભાઈ આમથી આમ દોડ કરે. છોકરોએ હેવી બધું નાટક કરી યાર. પણ કશું બહાર દેખાત નહીં, જાળી મારેલી એટલે માપનું દેખાતું છે. અમે ધૂળેટી રમશું પણ હમણાં 12 વાગ્યા પછી, કારણ કે અત્યારે પલળીએ પાછું નાવાનું થાય, પાછું બગડવાનું ફરીથી એવું ને એવું થઈ જાય. એટલે આપણે 12 વાગ્યા પછી ધૂળેટી રમશું બરોબર. અને નહીં ગોઠી વાક વાક બાયણું વાક. फाइनली पे खतरों के खिलाड़ी आई गया है. ભાઈ પલાળવા માટે 25 વાટા મારે આ લોકો. અને આ સોડીને લઈ લે ને કે કલર કરી લે. ભાઈ ફાઇનલી અત્યારે વાગી જશે 11 વાગી જશે. અને અત્યારે અમારું રંધવાનું ને એવું બધું ચાલુ છે. તો ઉષાએ મસ્ત એવી ફૂલેલી રોટલી બનાવી દીધી છે. આપણે ફૂલેલી રોટલી તો બનાવીએ છીએ, જોઈ જશે તમે આપણા બ્લોગમાં. બાકી અત્યારે ભેંસો જે પાવાની હતી એ પઈ નાખી અને અત્યારે હવે સાપરાની અંદર બાંધવાની છે. અને અત્યારે જબરજસ્ત એવી ધૂળેથી રમવાનું ચાલુ છે અમારે ત્યાં. હું ભેંસો પાતો તો ત્યાં પલાળવા આવ્યા હતા પણ એ કીધું કે મારે ધોરણ 9 હતું એવું બધું થોડો ડલ્લો હાલે એટલે જરા સમજી જાય તો ભાઈ પસાવો પછી થોડી વાર એને કીધું એટલે કે પસાવશે. બાકી ભેંસો અમને આમ જોઈ રહી, એમાં મમ્મીને આવ્યા નહીં હજી, હમણાં આવશે થોડી વાર રહીને. 4 બાર લઈને આવશે હમણાં. હા ભાઈ ખતરનાક ધૂળેટી રમવાનું અત્યારે ને એનો છોકરો ચાલુ કરી દીધું. અને મને જ પલાળવા આવી રહ્યો કારણ કે પહેલી વળી મારા છે એટલે. તો પહેલાં તો ભેંસો બદલી દઈએ અમારી અંદર લઈ જઈ બરોબર. હા ફાઇનલી ભાઈ ભેંસોને અંદર લાવી દીધી અને ધાબો કાઢી નાખ્યો. વટા બોટા મરાઈ દીધા, સૂટી જઈ દીધી. મનીષા થાકી જઈએ ને ભૂયા થાકી ગયો. ભેંસો આડી એમની બોધીને આવતા રહે લડા કર્યું ભાઈ. અને અત્યારે હોળી ખતરનાક રમવાનું ચાલુ થઈ ગયું ધૂળેટીમાં. ફાઇનલી અત્યારે અમારું જમવાનું બની ગયું છે અને બધું બની ગયું છે ઓલરેડી. બાકી ઉષાને વાહણ ધોવી છે પણ એની રક્ષા કરવા માટે મનીષાને મૂકીએ ધોકો બોકો લઈ, એટલે એની રક્ષા કરશે હાલ કારણ કે ઉષાને કંઈક પલાળ દે.
અત્યારે એની રક્ષા કરશે મનીષા બોકો બોકો લઈ પછી આવો પછી મોડા હમણાં બધા પલળી આપણો ફાઇનલી વાયદો કરી દીધો અત્યારે ના હાલ નહીં પછી મોડા વાયદો અત્યારે કરી દીધો બાકી ઉશાન વાળદો કાઢો અત્યારે મોડા બચ્ચો જણા યાર પલાવા જ આવે ફાઇનલી મમ્મીને આવી ગયો ખેતરમાં જઈને 4 બાર લઈને આવી ગયો ને હવે જમવાનું કરશું અમે કારણ કે જમવાનું તો બની ગયું હતું પણ મમ્મીને આવવાના ચોગડી ખાઈશું નહીં અમે ફાઇનલી અત્યારે અમે ખાઈ ભાઈ ને અત્યારે જઈએ છીએ ખેતરમાં ધૂળેટી રમવા માટે તો બધા તૈયાર થઈ ગયો અમારા મેમ્બરો મમ્મીને આવતો નહીં બાકી બુશોટ કાલ બગડ્યો તો એરો ને એરો પહેરી એ ખેતરમાં જઈને અમે અત્યારે આવી ગયા છીએ હા તરત અહીંયા ધૂળેટી રમવાનું ચાલુ છે આવી એવી મજબૂત તો આમાં તો આવતા પલાળી દીધા તો અત્યારે થોડા કોળા થયા બાકી ઉષાને તો સાફ થઈ ગયો બધો આમ પબ્લિક તમે જોઈ શકો કે ફૂલની પબ્લિક અમારા મહેલાની ભાઈ ફૂલ પબ્લિક અહીંયા છે તો અમારે પલળવું હોય તો આવી જ જો બાકી ભાઈ અત્યારે મેં આવી ગયા છીએ અબ્બાસના ચોકડી વિશાલભાઈ અમને લેવા આવ્યા હતા અને બધા બંધોને ફોન કર્યા પણ આવશે હજી બીજા બે શબ્દો કેમ તમે યાર વિશાલભાઈ કેટલી વાર લાગશે બધા ભાઈઓ આવું છે એટલે હાલ તો કોઈ એવું નહીં માહોલ થોડો બને એટલે પછી કોઈ બે શબ્દો કહીએ કશો વધુ ફાઇનલી ભાઈ અજયભાઈ બધા ભાઈઓ આવી ચાલુ ખજૂર લઈને આવ્યો તો વિશુ નહીં ભાઈ આવ્યો એનો ગાભો કાઢ ના ખજૂર બધું ખા ઉભો બાપુ ખાજુ ખાઈ લે ખજુ ખાઈ લે બહુ લગાઈ દો ખજુ ખાઈ લે આ જાવ બંગો બની ગયો મારો આજે હેપી બર્થડે હે હો પેલો હેવી કલર કાઢ ભાઈ વિશાલ ફાઇનલ પેલો હેવી કલર કાઢ આ તો બુધો વાંધો નહીં આવે ફાઇનલી ભાઈ અત્યારે અમે હોળી ધૂળેટી રમી લીધી છે અને અત્યારે માણસો પલાવા કરે પણ ઘર વાંકી દીધું છે અને એ બધું પતાવી દીધું તો અત્યારે મેં નહીં ધોઈ લીધું છે ને હવે જઈશું દર્શન કરવા માટે મંદિરમાં તો પહેલાં તો દર્શન કરતા આવીએ અને જમવાનું અત્યારે અત્યારે એમ સાંજે ઘેર નહીં રંધવાનું મારા ભાગનું બીજો બધાનું તો રંધવાનું ખાલી મારા એકલાનું જ નહીં રંધવાનું કારણ કે અમારા બાળ બનાવવાનું સામે બધા ભાઈબંધો ભેગા થઈને બનાવીશું બરાબર તો ચલો આપણે દર્શન કરતા આવીએ અને સામાન લેવા જઈએ તો ભાઈ અત્યારે અમારા બધો સામાન રેડી થઈ ગયો છે તો અત્યારે અમે સામાન લઈને જઈએ અને રોટલી થઈ નહીં તો અત્યારે હું નીકળી જાઉં વિશાલમાં ભાઈ બનાવવાનું એટલે મારા ઘેરથી રોટલી લગાવશે તો એ અમુક વસ્તુ મારે લાવવાની હતી ને અમુક એને લાવવાની હતી તો ડિવાઈડેડ કરેલું હતું બધું તો એની વસ્તુ હું લઈ જાઉં છું અત્યારે અને હું લઈ જાઉં છું અને રોટલી લઈને રહ્યો આવશે પછી પહેલાં હું નીકળી જાઉં કારણ કે અમારે જવાનું છે અબ્બાસના બીજા ગામની અંદર જલ્દી આવી જવાનું ખાઈ લેજો તમે બરાબર મમ્મી તો ખાય છે મમ્મી અનકમ્ફર્ટેબલ લાગે ભાઈ કેમેરા ના આગળ આવતો બાકી તો એને લેવાની જ રોજ એટલે ને બીક જતી બાકી તું ખાઈ લેજે બરોબર એને ગમતું નહીં હું જવું એ પણ જવું હું તો ફાઇનલી ભાઈ હું ને વિપુલભાઈ 2 જણા આવી ગયા છીએ બધું સામાન લઈ તો આ રહ્યો આપણો સામાન અને વિપુલભાઈ આવી ગયા છે ને હું આવી ગયો બરોબર તો અત્યારે અમે આવી એટલી ઘર બધું જે શાકભાજી સમારવાનું એ સમારી દઈએ અને બાયણ લાવવાનો એ બી લેતા આવીએ અમે બે બરોબર અને પછી એ આવે ને
એટલે ઇવન જે બી સામાન ઇવન જોડે મંગાવ્યો કે જે આપણે ખાવાની અંદર પેલી પ્લેટો આવે ને એ એમના જોડે મંગાવી તો એ લેતા આવશે રે બરાબર. તો અત્યારે મેં આયોજન કરીએ આ બધું બરાબર. તો સમારવાનું શાકભાજી અત્યારે તૈયાર કરી દઈએ પહેલાં તો. ભાઈ ફાઇનલી અત્યારે બધા ભાઈઓ આવી ગયા છે બરાબર. અને વિપુલ ઠાકોરને ભાઈ તપેલું આપણું મૂકી દીધું હોય અને બનાવવાનું એને ચાલુ કરી દીધું હોય. બાકી બધા જ ભાઈઓ આવી ગયા છે ભાઈ. શકલો જોઈ લો. હા હા બધા જ ભાઈઓ આવી ગયા ભાઈ અમારા. અને જે બી અમારો સામાન લાવવાનો તો એ બી લાવી દીધો છે અને એ બી આવી ગયા છે. અને પાણી બી લાવવાનું તો એ બી લાવી દીધું છે. તો અમે ખાઈને પછી બરાબર થોડી વાતચીત કરીશું. તો નેક્સ્ટ ડેની અંદર નેક્સ્ટ બ્લોગની અંદર મળીએ. ચલો.